Everybody enters in my life with some intention, with some reason. No relation is a causeless. સાચું કહું, આ કુદરતનો ક્રમ છે. એની મરજી છે. સાવ સાચી વાત કરું, આ કુદરતની નાલાયકી છે. એક પછી એક માણસ તમારા જીવનમાં આવતો જાય. એમનેમ નથી આવતો. ગજબનું કારણ હોય છે જેની તમને ખબર નથી પડતી, કેમ કે તમને માણસ ઓળખતા આવડતું નથી. આ જન્મનો નહીં હોય ને તો કોઈક જન્મનો હશે, ગમે ત્યાંનો. ક્યાં, અરે પણ તું આવ્યો ક્યાંથી? મારા જીવનમાં આવ્યો ક્યાંથી? કેમ આવ્યો? કંઈક લેવા આવ્યો, કશુંક વસૂલ કરવા આવે છે. આ બહુ જ ઈમાનદાર વાત કરું છું. દરેક જણા આપણા જાણીતા તો છે જ નહીં. હું 25 વર્ષનો થયો ત્યાં સુધી મારી પત્નીને ઓળખતો હતો. મેં જોઈ પણ નહોતી 25 વર્ષ. આને એ આવી ગઈ, હવે મારી થઈ ગઈ. આ મારા જીવનમાં 25 વર્ષ ન જોયેલું પાત્ર આવી ગયું. અને મારે કહેવાનું એ મારું છે, એ કહે છે કે હું તમારી છું. ત્યાર પછી સંતાનો આવી ગયા. આવી રીતે ન ઓળખતું સસુરાલ આવી ગયું. આવી રીતે ન ઓળખતા પાડોશીઓ આવી ગયા, મિત્રો આવી ગયા. આ બધા ભલે ચા પીવા બેઠા, નાસ્તો કરવા બેઠા, અમને હું ઓળખતો જ નહોતો. કોઈ કારણ નથી અમારા ભેગા થવાનું, અને અચાનક ભેગા થઈ ગયા. આપણે સમજીએ છીએ બહુ સારું થયું, ફાયદો થયો, આનંદ થયો, ખુશી થઈ, રાજી થયા. એવું નથી હોતું. દરેક જણ આપણા પ્રારબ્ધમાંથી એનો હિસ્સો, એનું નસીબ એને ખેંચી લાવ્યું કે પેલા પાસેથી આટલું લઈ આવ. એટલે મેં મારા માતા પિતાના હિસ્સામાંથી ખેંચી લીધું, મારી પત્ની મારામાંથી, મારા બાળકો મારામાંથી, મારા મિત્રો મારામાંથી. જો ક્યાંથી આવ્યા? કોઈ જન્મો જન્મની સગાઈ હશે, નહીતર શું કામ મારે ત્યાં જ તું આવી? આ સમાજમાં 800 કરોડ માણસ જીવે છે, હું જ કેમ તને મળ્યો પતિ તરીકે? નહીં, તારે ઘણું બધું વસૂલ કરવાનું હશે. તું હકદાર કહીશ, તું લેણદાર રહીશ મારી, હું દેવાદાર કહીશ. એટલે તને આપ્યા જ કરીશ હવે જિંદગી પર. એવી જ રીતે સંતાનોને, એવી રીતે જોજો કેટલાય મિત્રો હશે, તમારી જ પાસેથી બધું લઈ જશે. કેમ એવું? આટલી મોટી વિશ્વની વસ્તી છે યાર, તું શું કામ મારી જ પાછળ છું? છોડ તો કરો. નહીં, તમે આ વાત બરોબર નોંધી લેજો. જીવનમાં કોઈ કારણ વગર આવતું નથી, અને બધા જાણ્યા છે. આવી ગયા પછી આપણને એવું લાગે છે આ તો ઓળખીતા છે, જાણીતા છે. નહીં, દરેક માણસ એના હકનું છે કે નહીં ખબર નહીં, પણ વસૂલ તો તમારી પાસે જ કરવા આવે છે. અને જ્યાં સુધી એનો હક વસૂલ નહીં કરી લે,
ત્યાં સુધી તમારી જિંદગીમાંથી જશે નહીં.